મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું। ધોરણ 11નો વિદ્યાર્થીએ શાળાએ બાઇક પર જતા સિટી બસના ચાલકે અડફેટી લીધો હતો, જેથી ઘટનામાં માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું। 120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં સવારે 6:30 કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો। મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે। મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી RSM પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો। સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી। ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ સીમિત હોવાનું સામે આવી રહ્યું છે। નિયમોની 80 કે 83 કરતા બસ ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે બનેલી ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીના મોત બાદ પાલિકા પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્થળ મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું। સાથે જ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસૂરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી, જ્યાં આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજની તપાસ કરવા વિજિલન્સની ટીમને સૂચના આપી હતી। ઘટના અંગે ચેરમેને દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી હતી। મારું નામ સુનિલભાઈ મોડાવાલા છે। શું ઘટના બની હતી આજે? ઘટનામાં એવું છે, મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશકુમાર બારડોલિયા, કેટલામાં અભ્યાસ? એ 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમલ સર્કલ પાસે સિટી બસ અડફેટવાલાએ ફૂલ દારૂ પીધેલો હતો, એને અડફેટમાં લઈને એનું મોત નીપજ્યું છે। છોકરો બાઇક લઈને જતો હતો? નહીં, મોપેડ લઈને જતો હતો। હા, શું માંગણી છે? માંગણી સરકારને એવી જ છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ। પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એમના ફાધર છે, મધર છે, એમની એક મોટી છોકરી છે ને એક છોકરો હતો, એનું મોત નીપજ્યું છે।